કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રમાં ઉદાહરણના દાખલા નંબર 4.1 અને 4.2 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલાની રકમ કંઈક આ રીતે આપેલી છે, જેમાં આપણને કહ્યું છે 200 ગ્રામ દળનો અને 0.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તો આપણને ગીવન માહિતી શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને દળ એમ આપેલું છે 200 ગ્રામ. હવે આપણે ગ્રામને કિલોગ્રામમાં લખવું પડે તો 0.2 કેજી લખી શકાય. લંબાઈ તમને આપેલી છે આ સળિયાની 1.5 મીટર સોરી, અને તારમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર આપેલો છે. આગળ શું કહે છે જુઓ જરા. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિ 4.3, તો જુઓ નીચે આકૃતિ 4.3 આપેલી છે, માં હવામાં લટકતો રાખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હવામાં લટકતો છે સળિયો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી શોધવાનું છે. ચાલો તો પહેલા સમજી લઈએ કે અહીંયા આપણને બી કેવી રીતે મળશે. તો મેં અહીંયા તમને સમજણ પડે માટે આ જ આકૃતિને મેં નીચે દોરેલી છે. જરા તમે જોઈ શકો છો કે આ જ આકૃતિને નીચે આપણે આ રીતે દોરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સળિયો છે જે વિદ્યુત પ્રવાહ આધારિત છે, એક આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. જો તમને અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, આ રીતે ક્રોસ બતાવેલું છે, મતલબ અંદરની તરફ. તો જુઓ અહીંયા મેં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ ડ્રો કરેલું છે, અને સળિયો આ રીતે પડેલો છે, જેમાં વિદ્યુત પ્રવાહ જે મેં દોર્યું છે એ દિશામાં આપેલો છે આપણને. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સળિયા ઉપર ચુંબકીય ક્ષેત્ર શું કરે? બળ લગાવે. કેટલું બળ લગાવે? F ઇઝ ઇક્વલ ટુ I L ક્રોસ બી જેટલું. હવે એલ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? તો તમે જુઓ, બી અંદર તરફ છે, બરાબર. બી મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, પુસ્તકના પાનાની અંદરની તરફ. I આ દિશામાં છે. તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લગાવીએ એ દિશામાં બળ લાગે. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, પ્રવાહ આ તરફ, તો જે અંગૂઠો છે એ બળની દિશા બતાવે. તો બળની દિશા ઉપર તરફ હોય, જેને આપણે F કહીશું. તો આ બળની દિશા વિદ્યાર્થી મિત્રો ઉપર તરફ હોય. તો અહીંયા આપણને જે બળ છે એ બળને આવી રીતે લખી શકાય ILB સાઇન થીટા. અહીંયા આઈ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો વિદ્યાર્થી મિત્રો F બરાબર ILB મળે. બરાબર છે. તો આ જે બળ છે વિદ્યાર્થી મિત્રો ઉપર તરફ લાગશે. ઓકે. અને તમે જાણો છો એ પ્રમાણે હવામાં લટકતો સળિયો ક્યારે રહે? જ્યારે એનું જે વજન બળ છે W બરાબર mg, આ વજન બળ, અને આ F બરાબર જે આપણે ILB શોધ્યું ને, F બરાબર ILB, આ ILB વિદ્યાર્થી મિત્રો એક સમાન થવું જોઈએ, સરખું થવું જોઈએ. ત્યારે આ સળિયો હવામાં લટકતો રહે, હવામાં લટકે. બરાબર છે. હવામાં ક્યારે લટકે? જ્યારે સળિયાનું ઉપરનું વજન અને નીચેનું વજન સરખું હોવું જોઈએ, તો સળિયો હવામાં લટકી શકે છે. અહીંયા હવામાં લટકતો સળિયો છે. જુઓ, અહીં કીધું છે હવામાં લટકતો રાખેલ છે. આ રહ્યું જુઓ. મતલબ આ જે F અને mg કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, ત્યારે જ એ હવામાં લટકતો રહે. તો ચલો હવે આપણે અહીંયા લખીએ કે સળિયો હવામાં લટકતો હોવાથી, સળિયો હવામાં લટકતો હોવાથી F બરાબર mg. હવે F શું છે વિદ્યાર્થી મિત્રો? ILB બરાબર mg. આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો B બરાબર mg ભાગ્યા IL. વેલ્યુ મૂકી દો. ચલો mg એમ કેટલા છે? 0.2 અહીંયા આપેલું છે. જુઓ, આપણે વેલ્યુ લખેલી છે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો. એમ આપણે 0.2 મૂકીશું, જીને 9.8 લઈશું. I તમને આપેલો છે 2 એમ્પિયર અને L આપેલો છે 1.5 એમ્પિયર. હવે જો આનું સાદુરૂપ આપું વિદ્યાર્થી મિત્રો, આપણને શું મળશે? જુઓ જરા ધ્યાનથી જોજો. હા, B બરાબર 0.2 2 ભાગ્યા 10 લખી શકાય.
પોઈન્ટ 2 ને આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે 10 લખવા પડે, ગુણ્યા 9.8 અને 1.5 ઉપર પણ પોઈન્ટ કાઢું અને નીચે પણ પોઈન્ટ કાઢું તો શું લખી શકાય? એવું લખી શકાય 98/15. 98/15. તો જુઓ અહીંયાથી 2 2 નીકળી જશે અને બી શું લખી શકાય? બી બરાબર લખી શકાય 98 10 ગુણ્યા 15 મતલબ 150. તો બી આવે 98/150. તો બી બરાબર થશે 0.653333. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ બી બરાબર 0.65 ટેસ્લા. 0.65 ટેસ્લા. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારો પહેલા દાખલાનો જવાબ. તો અહીંયા કન્સેપ્ટ આપણે સમજી લેવાનો છે કે હવામાં સળિયો ત્યારે જ લટકતો રહે જ્યારે ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ FILB અને આ સળિયાનું વજન બળ mg સરખું હોય ત્યારે. એટલા માટે આપણે શું લખ્યું? F બરાબર mg. Fની જગ્યાએ ILB મૂક્યું અને પછી આપણે બીની વેલ્યુ શોધી નાખી છે. તો આશા રાખું છું કે આ દાખલો તમને સમજાયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના દાખલા 4.2 તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4.2ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. પહેલા આપણે રકમને સમજી લઈએ અને ત્યારબાદ આપેલ રકમ અનુસાર દાખલાને સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં કંઈક આપણને આવું કહે છે, જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર છે. તો જુઓ આ જે y અક્ષ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર મતલબ આ દિશામાં છે. તો પુસ્તકના પાનાની અંદર તરફ હોવાના કારણે શું બતાવ્યું? ક્રોસ બતાવ્યું. ઓકે, પુસ્તકના પાનાની અંદર તરફ છે એટલા માટે ક્રોસ તરીકે બતાવ્યું છે. તો આ જે ક્રોસ છે બધા શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, અને શું કહે છે? વિદ્યુત ભારિત કણ ધન x દિશા પર ગતિ કરતો હોય. તો જે આ વેગ બતાવ્યો છે આ તરફ ધન x તરફ એ કોનો છે વિદ્યાર્થી મિત્રો? એ વિદ્યુત ભારિત કણનો. હવે વિદ્યુત ભારિત કણ બે પ્રકારના હોઈ શકે. જુઓ, એક ધન વિદ્યુત ભાર અને બીજો વિદ્યાર્થી મિત્રો ઋણ વિદ્યુત ભાર. તો હું શું કરીશ? આવી રીતે લાઈન બાય આ ધન વિદ્યુત ભારની આ તરફ ગતિ હશે v વેગે અને ઋણ વિદ્યુત ભારની આ તરફ ગતિ હશે v વેગે. ઓકે, બંને ક્યાં મૂકેલા છે? આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા છે. ચલો આગળ શું કહે છે? આકૃતિ 4.4. તો એ ઇલેક્ટ્રોન. તો વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોન આને E- કહીએ કેમ કે માઇનસ વિદ્યુત ભાર છે, અને આ પ્રોટોન મતલબ E+. તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર અને પ્રોટોન ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગે? તો વિદ્યાર્થી મિત્રો લોરેન્ઝ બળનું સૂત્ર આપણને ખબર છે, FL બરાબર FE પ્લસ FM. હવે FE આપણને ખબર છે QE પ્લસ Q V ક્રોસ B. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં એટલે આ તો 0 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને લોરેન્ઝ બળનું સૂત્ર શું મળે? કંઈક આવું મળે, FL બરાબર Q V ક્રોસ B આપણને. તો આ થશે તમારું લોરેન્ઝ બળનું સૂત્ર. તો હવે આપણે શું કરવાનું છે? લોરેન્ઝ બળની દિશા શોધવા માટે આપણે V થી B તરફ જવું પડે જ્યારે ધન વિદ્યુત ભાર હોય ત્યારે. જો અહીંયા પ્લસ Q છે, આ જે છે એ પ્લસ Q છે, ત્યાં માઇનસ Q હશે તો B થી V તરફ જઈશું. પહેલા આપણે પ્લસ Q માટે જોઈ લઈએ. ચલો પ્લસ Q માટે જોઈએ તો શું થાય? તો ધ્યાનથી જોજો, B ક્યાં છે? અંદર તરફ. V ક્યાં છે? આ તરફ. મતલબ આ રીતે છે. તમે જુઓ આ કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ આ તરફ, તો બળ ક્યાં લાગ્યું? બળ ઉપર તરફ. તો વિદ્યાર્થી મિત્રો ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગે એ તમારું લાગશે ઉપર તરફ, મતલબ પ્લસ Z તરફ. ફરીથી તમને ક્યાં તો તમે જમણા હાથનો નિયમ અથવા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ વાપરી શકો છો. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ વાપરો તો શું થાય? જુઓ આ રીતે સ્ક્રૂ મૂકીએ અને એને V થી B તરફ ઘુમાવીએ તો સ્ક્રૂ ક્યાં જાય? ઉપર તરફ. તો એનાથી પણ આપણે કરી શકીએ છીએ. અને એનાથી ના કરવું હોય, જમણા હાથના નિયમથી કરવું હોય તો V થી B તરફ. જુઓ F ક્યાં આવ્યું? ઉપર તરફ. તો તમે આ રીતે કરી શકો છો અને બળની દિશા, લોરેન્ઝ બળની દિશા માપી શકો છો. તો જવાબ શું આવશે? ધન વિદ્યુત ભાર માટે દિશા આવશે પ્લસ Z તરફ
હવે આપણે ઋણ વિદ્યુત ભાર માટે જોઈ લઈએ. બરાબર, કોના માટે જોઈ લઈએ? ઋણ વિદ્યુત ભાર. તો જુઓ, તમારો બી તો અંદર જ રહેવાનો છે, વી પણ આ રીતે રહેવાનો છે, પણ જ્યારે અહીંયા FL સૂત્રમાં હું માઇનસ ક્યુ મૂકીશ ને વિદ્યાર્થી મિત્રો, તો આ માઇનસને જ્યારે અંદર લઈ જઈએ તો બી ક્રોસ વી થાય. આ માઇનસને કાઢી નાખવું હોય તો શું કરવું પડે? આપણે બી ક્રોસ વી કરવું પડે. તો હવે બી થી વી તરફ જવાનું. ક્યાં જવાનું? બી થી વી તરફ. મતલબ જુઓ, બી થી વી તરફ તો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે તરફ. વી થી બી તરફ જતા હતા તો ઉપર આવ્યો, તે પોઝિટિવ માટે ઉપર હતો, અને બી થી વી તરફ જઈશું તો નીચે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન માટે આપણને બળ મળે નીચેની તરફ. આ ઇલેક્ટ્રોન માટે બળ ક્યાં મળ્યું? નીચેની તરફ. આ લોરેન્સ બળ નીચેની તરફ મળશે, તો -z તરફ. તો જવાબ શું આવશે? પોઝિટિવ માટે +z તરફ અને નેગેટિવ માટે -z તરફ. તો લોરેન્સ બળની દિશા શોધવા માટે તમે જમણા હાથનો નિયમ પણ યુઝ કરી શકો, સ્ક્રૂનો નિયમ પણ યુઝ કરી શકો છો. ચલો અહીંયા સ્ક્રૂનો નિયમ લગાવી જોઈએ. તો સ્ક્રૂ અહીંયા મૂકું. આ જે બી અને વી જે સમતલમાં છે એ સમતલમાં જો હું સ્ક્રૂ મૂકું અને સ્ક્રૂને બી થી વી તરફ ઘુમાવું તો સ્ક્રૂ ક્યાં જાય? નીચે જાય. તો આ રીતે પણ તમે સરળતાથી લોરેન્સ બળની દિશા શોધી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે તમને લોરેન્સ બળની દિશા શોધવા કેવી રીતે શોધી, સ્ક્રૂના નિયમ દ્વારા અને જમણા હાથના નિયમ દ્વારા, એ તમને સમજાઈ હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, મેં જે પણ દાખલા સોલ્વ કર્યા હોય એ બરાબર સમજાઈ ગયા હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે તમારા ગ્રુપમાં આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.